નમસ્કાર દર્શક મિત્રો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જે રીતે અતિવૃષ્ટિ થઈ હતી તેને લઈને હવે ગુજરાત સરકારે એક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં આ કૃષિ રાહત પેકેજ જે 947 કરોડ રૂપિયાનું છે તે જાહેર કરવામાં આવ્યું છે. આ કૃષિ રાહત પેકેજ 5 જિલ્લાઓ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ માટે જાહેર કરવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે ગુજરાત સરકારની નોટિફિકેશન પર નજર કરીએ. તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની વિગતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદના કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળેલ છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાવેલ છે. રાજ્ય સરકાર તરફથી આ 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું હવે નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે SDRF એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની જોગવાઈ મુજબ રૂપિયા 563 કરોડ અને રાજ્ય સરકાર શ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા 384 કરોડની સહાય ઉમેરી કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે એક વધારાની સહાય પણ આ કૃષિ રાહત પેકેજમાં જાહેર કરવામાં આવી છે. વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે અને આ સમસ્યાના કાયમી ઉકેલ અને નિવારણ માટે ફ્લડ મિટિગેશન મેજર્સ તરીકે ખાસ પ્રોજેક્ટ એટલે સ્પેશિયલ પ્રોજેક્ટ રાજ્ય સરકાર શ્રી દ્વારા અમલમાં મૂકવાનું નક્કી કરેલ છે અને આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શ્રી તરફથી અલગથી રૂપિયા 2500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને આ પછી દર્શક મિત્રો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા એટલે ધોરણો બહાર પાડવામાં આવ્યા છે કે કયા ધોરણો હશે તે અંતર્ગત પછી ખેડૂતોને સહાય આપવામાં આવશે. વાત કરીએ ગુજરાત સરકારનું આ જે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ છે તેની, તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તેમણે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી અને આ પછી અન્ય નેતાઓ દ્વારા પણ કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માટે સરકારને ગુહાર લગાવવામાં આવી હતી. તો આમ હવે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં હવે ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં એક મુદ્દો જે છે તે ખૂબ જ હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે, તે છે કડદાનો મુદ્દો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી હતી તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન હળદદ ગામે કરવામાં આવ્યું હતું. તેમાં હિંસા થઈ અને હવે ખેડૂતો જે છે રાજ્યના જે અન્ય માર્કેટિંગ યાર્ડ છે તેમાં પણ હવે કડદા પ્રથાની વિરુદ્ધમાં ખુલીને સામે આવી રહ્યા છે અને કડદા પ્રથાનો વિરોધ કરી રહ્યા છે. આમ હવે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ધીરે ધીરે કડદા પ્રથાને લઈને સરકારની સામે હવે ઉતરવા લાગ્યા છે. ત્યારે હવે રાજ્યમાં જે નવા કૃષિ મંત્રી આવ્યા છે જીતુ વાઘાણી, તેમણે હવે તેમના નેતૃત્વમાં 947 કરોડનું એક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025ના મહિનામાં ખેડૂતોને જે નુકસાની થઈ અતિવૃષ્ટિના કારણે તેમાંથી રાહત આપવા માટે આ રાહત પેકેજ હવે જાહેર કરવામાં આવ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.